પણ વાત કરીએ આગળ અને દર્શક મિત્ર જોડાઈ ગયા છે સિદ્ધાર્થ સોમાણી અમદાવાદથી. જી, સવાલ પૂછો આપનો. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. મારે એશિયન પેઇન્ટ્સમાં નવું રોકાણ કરવું છે લાંબા ટાઈમ માટે. વ્યૂ છે 2 થી 3 વર્ષનો. તો આ લેવલથી રોકાણ કરી શકાય કે વેઇટ કરી શકાય હજી પણ? ઓકે, સો એશિયન પેઇન્ટ્સ, આદેશજી, 2 થી 3 વર્ષ માટે અત્યારના એક કરેક્ટ સમય છે અહીંયા એન્ટ્રી લેવા માટે? એશિયન પેઇન્ટ્સની વાત કરીએ તો લાર્જેસ્ટ પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે ઇન્ડિયાની અંદર, બટ એનું લાસ્ટ ક્વાર્ટર રિઝલ્ટ જે આવ્યું છે એ વીક હતું. કારણ કે આપણે જોયું છે કે મોન્સૂન બી સેકન્ડ ક્વાર્ટરમાં બી કાફી હતો. અને બીજું એક છે કે બિરલા ઓપસ જે ગ્રાસિમે લોન્ચ કર્યું છે, એનાથી વધારે કોમ્પિટિશન છે એશિયન પેઇન્ટને. તો મારા ખ્યાલથી મિડ ટર્મમાં અગર 6 મહિના 1 વર્ષનો વ્યૂ લઈએ તો મને લાગે છે કે આ સેક્ટર હમણાં થોડા ટાઈમ માટે અવોઇડ કરવું જોઈએ. તો આ સેક્ટર હમણાં થોડા વખત માટે તમે અવોઇડ કરજો. અહીંયા કોમ્પિટિશન પરસે પણ આપણે ઘણું બધું જોઈ રહ્યા છે કે કોમ્પિટિશન પણ વધી ગયું છે. પણ સપોઝ લેવલ્સ જોવા હોય અહીંયા, વિરાટ, એશિયન પેઇન્ટ્સ કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો જેની પાસે હોય એને? કારણ કે અત્યારે આજે 2.5% આપણે અપમૂવ તો જોઈ રહ્યા છે. તો બેઝિકલી એક લાંબા સમયનું કન્સોલિડેશન આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા હતા, જેનું બ્રેકડાઉન આપણે 2600 ની નીચે આવતું જોવા મળ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક એક નેગેટિવિટી આપણને અહીંયાથી ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે. જે રીતના અગ્રેસિવલી આમાં શોર્ટફોલ આવ્યું છે, તો પોસિબલ છે કે નીચેમાં આપણને ફરીથી 2300 રૂપિયા સુધીના લેવલ્સ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. તો અહીંયાથી અગર કોઈને ફ્યુચરમાં શોર્ટ કરવું હોય તો એમના માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. 2300 નો ટાર્ગેટ રાખીને ઉપરમાં તમે 2600 આસપાસ સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો. માટે નહીં, પણ શોર્ટ જેને કરવું હોય મે બી એના માટે 2300ના સ્ટોપ લોસથી એક સારી ઓપોર્ચ્યુનિટી બની રહી છે. પણ સિદ્ધાર્થજી, તમને અત્યારે જો લોંગ ટર્મ માટે એન્ટ્રી કરવી હોય તો નહીં, અત્યારના તમને અમે તો સજેસ્ટ નથી કરી રહ્યા.